અમદાવાદમાં કેન્સર સારવાર ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે। HCG આસ્થા કેન્સર સેન્ટરે અત્યાર સુધીમાં 2800થી વધુ રોબોટિક સહાયિત કેન્સર સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરીને અદ્યતન ઓન્કોલોજી સારવારમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું છે। તેમાં 1600થી વધુ યુરો ઓન્કોલોજી અને 1000થી વધુ પ્રોસ્ટેટ કેન્સર રોબોટિક સર્જરીનો સમાવેશ થાય છે। સેન્ટરમાં ઉપલબ્ધ અદ્યતન રોબોટિક ટેકનોલોજી દ્વારા સર્જરીમાં વધુ ચોકસાઈ, ઓછું રક્તસ્રાવ, ઓછું દુખાવો અને ઝડપી રિકવરી શક્ય બનતી હોવાનું તબીબોએ જણાવ્યું છે। ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક દર્દીઓ માટે આ કેન્દ્ર અદ્યતન રોબોટિક કેન્સર સારવારનું મહત્વપૂર્ણ હબ બની રહ્યું છે। હું ડોક્ટર હેમાંગ બક્ષી, હેડ ડિપાર્ટમેન્ટ ઓફ યુરો ઓન્કોલોજી એન્ડ રોબોટિક સર્જરી, HCG કેન્સર સેન્ટર, અમદાવાદ। આજે આપણે વાત કરી રોબોટિક સર્જરીની। છેલ્લા 10 વર્ષમાં HCG આસ્થા કેન્સર સેન્ટરમાં આપણે 2900 ઉપર રોબોટિક સર્જરી કરી છે અને હવે આપણી પાસે બીજો રોબોટ પણ સેમ ડાવિન્ચી XI જે વર્લ્ડનો બેસ્ટ રોબોટ અત્યારે છે એ આપણી પાસે અવેલેબલ છે, જેના કારણે પેશન્ટ્સની જનરલ ફાયદા તો છે જ કે ઝડપી રિકવરી, ઓછો દુખાવો, ઓછું બ્લીડિંગ, અર્લી ડિસ્ચાર્જ, આ બધા ફાયદા બધી જ સર્જરીઝમાં છે। પણ મુખ્ય ફાયદો હું યુરોલોજીની વાત કરું તો ફંક્શનલ રિકવરીમાં છે કે પ્રોસ્ટેટ કેન્સરના ધારો કે 2900માંથી અમે 1000 રોબોટિક પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી કરી 10 વર્ષમાં, તો ધ મેઇન બેનિફિટ ઇઝ અર્લી એન્ડ બેટર ફંક્શનલ રિકવરી કે યુરિનનો કંટ્રોલ એકદમ ઝડપી અને પૂરેપૂરો આવે છે। કિડની કેન્સરની વાત કરું તો કિડની એમાં આપણે ગાંઠ કાઢીને કિડનીને મેક્સિમમ બચાવી શકાય છે। સો ઓર્ગન સ્પેરિંગ ઇઝ બેટર વિથ રોબોટિક સર્જરીઝ એન્ડ ધેટ બેનિફિટ ઇઝ મોસ્ટ એવિડન્ટ ઇન કિડની કેન્સર સર્જરીઝ।